નમસ્તે. આજે આપણે લિગામેન્ટ તૂટવા પછી સર્જરી થયા બાદ કઈ કઈ કસરતો કરવી એના માટેની કસરતો બતાવશું. પહેલી કસરત, બંને પગના પંજા ઉપર તમારી શરીર તરફ અને પછી તમારા શરીરથી દૂર નીચેની તરફ લઈ જવા. ત્યારબાદ બીજી કસરત, તમારે તમારા ઘૂંટણના નીચે રૂમાલને વાળીને મૂકવું અને પછી ઘૂંટણની ઢાંકણી આ રીતે નીચે દબાવવી. એડી ઉચકાય નહીં એનું ધ્યાન રાખવું. ત્યારબાદ ત્રીજી કસરત, તમારે રૂમાલને તમારા એડીના નીચે મૂકી એડીને રૂમાલ તરફ દબાવવું, જેથી કમરથી લઈને પગના દરેક સ્નાયુઓ એકી સાથે કોન્ટ્રેક્ટ થશે. ત્યારબાદ રૂમાલને બંને ઘૂંટણના વચ્ચે દબાવી બંને ઘૂંટણથી રૂમાલ તરફ દબાણ કરવું. ત્યારબાદ પાંચમી કસરત, તમારા ઓપરેશન વગરનો ઘૂંટણ વાળી દેવો અને ઓપરેશનવાળો પગ ઘૂંટણથી સીધો રાખી ઘૂંટણનો પટ્ટો બાંધીને પગ સીધો ઉપર લઈ જવો. ત્યારબાદ એક પડખે ફરી ઓપરેશનનો પગ ઉપરના ભાગે આવે એ રીતે પડખું ફરીને સૂવું. ઓપરેશન વગરનો પગ ઘૂંટણથી વાળી ઓપરેશનવાળો પગ સીધો ઉપરની તરફ લઈ જવો. ત્યારબાદ ઊંધા પડખે સૂઈ ઓપરેશનવાળો પગ ઘૂંટણથી સીધો ઉપર કરવો. ત્યારબાદ ચાલવાનું કઈ રીતે એ આપણે શીખીશું. તમારે બંને પગ જમીન પર આવે એ રીતે થોડુંક આગળથી આવવું. ઘોડીના મદદથી પટ્ટો બાંધીને ઊભા થઈ બંને પગ પર સરખું વજન આવે એ રીતે ઊભું રહેવું. ત્યારબાદ પહેલાં ઘોડી મૂકવી, પછી ઓપરેશન વગરનો પગ આગળ મૂકવો અને ત્યારબાદ ઓપરેશનવાળો પગ. આ જ રીતે ચાલવાનું કરવું.